રાજકોટમાં ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો જિલ્લા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંત ધારા લગાવ્યા પછી પણ અમલવારીમાં લાલિયાવાડી જોવા મળી રહી છે। કડક અમલવારી કરાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર કચેરી સોસાયટીના અંદાજે 150 લોકો પહોંચ્યા હતા, ત્યારે અશાંત ધારાનું પાલન થતું ન હોવાથી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તે અંગે રજૂઆત કરવામાં આવી હતી એવું સ્થાનિકોનું કહેવું છે। ત્યારે વધુમાં અન્ય એક સ્થાનિક એમ પણ કહી રહ્યા છે કે 120 જેટલા પ્લોટ અને 200 જેટલા મકાનો સોસાયટીમાં આવેલા છે, છતાંય અશાંત ધારાનું પાલન નથી થઈ રહ્યું। ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત ધ્યાને લેવાય છે કે કેમ। ભાવિશાબેન ઉમરેટિયા મારું નામ છે। હું ન્યૂ કેદારનાથ સોસાયટી કોઠારિયા મેઇન રોડ ઉપરથી આવું છું। મારું એક જ અમારા વિસ્તારની દરેક બહેનો અને ભાઈઓની એક જ રજૂઆત છે કલેક્ટર સાહેબને શાંતિપૂર્ણ કે જે વસંતધારો લાગુ કરેલ છે તેને ચોક્કસપણે અમલ થાય। અમલ નથી થતો, લાગુ તો કરી દીધો છે પણ એનો અમલ નથી થતો। બધા લોકો નાની નાની કિંમતે મકાન વેચીને જતા રહે છે। બધાની એવી કેપેસિટી ન હોય કે બીજી જગ્યાએ મકાન લઈ શકે, તો વસંતધારાનો અમલ કરાવવામાં આવે અને અમારી પ્રોપર્ટીને સનદ મળે। કલેક્ટર સરને જે આવેદન દેવાનું છે એમાં મુખ્યત્વે અમારી પાસે આજના 2 મુદ્દા છે। એમાં પહેલા મુદ્દાની જો વાત કરવામાં આવે તો એ જે અશાંત ધારાનું ચુસ્તપણે અમલવારી થાય, અને બીજો પ્રશ્ન છે કે જે સોસાયટી 35 વર્ષ જૂની છે અને સરકારના અગાઉના નિયમો દ્વારા સનદ જે કરવાની હતી અને એ સનદની ફાઇલો સોસાયટીમાં કેમ કરીને એકત્રિત કરેલ છે પણ એનો કોઈ હજી સુધીમાં જવાબ આવેલ નથી।